ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજાશે। ત્યારે આપણે જો વાત કરવામાં આવે ગુજરાતની 26 બેઠક નહીં પરંતુ હવે 25 બેઠકો પર જ મતદાન યોજાશે। કારણ કે 543 બેઠકો પર જે મતદાન યોજાવાનું હતું તેમાંથી સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીના સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। કલેક્ટર દ્વારા તેમને વિજેતા પણ ઘોષિત કરી દેવામાં આવ્યા છે। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ હાલ સુરતમાં પહોંચી છે અને કેટલાક લોકો છે આપ જોઈ શકો છો। આપણે એમની સાથે વાત કરીશું, કેટલાક મહિલાઓ પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું કે હાલ જે રીતે ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે તો સૌથી પહેલા તો આપણે જો વાત કરવામાં આવે તો જે રીતે ચૂંટાઈ આવ્યા છે, બેન આપ કહેજો કે તમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને હાલ જે રીતે મુકેશ દલાલ ચૂંટાઈ આવ્યા છે બિનહરીફ, શું આશાઓ રાખો છો તમે? અમે રાખીએ છીએ કે ગેસનો બાટલો સસ્તો થાય, અનાજ પાણી સસ્તું થાય। આ છોકરાઓની ફી કેટલી બધી છે, કેવી રીતે જીવવું, કેવી રીતે નહીં, ઘરના ભાડા જોઈએ તો કેટલા છે, કેવી રીતે રહેવું, મેડિકલનું બિલ કેટલા? એ કેટલું આવે છે એ બી અમારે બહુ મોંઘું પડે છે અમને, કેમ કે અમે એકલા કમાવાવાળા હોય ને 2-3 ખાવાવાળા હોય તો કેટલું એ અઘરું પડી જાય અમને લોકોને। બેન આપને જણાવી દઉં કે જ્યારે પણ ચૂંટણી થાય છે ત્યારે 2 પાર્ટી કે 3 પાર્ટી સામે રહેતી હોય છે, પરંતુ હાલ સુરત લોકસભાની વાત કરવામાં આવે તો મુકેશ દલાલ છે એમના વિરુદ્ધમાં કોઈ નથી। તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે, કલેક્ટરે તેમને વિજેતા પણ જાહેર કરી દીધા છે। તો જે મુકેશ દલાલ ચૂંટાઈને આવ્યા છે, મતદાન કઈ રીતે મતદારો આને જોઈ રહ્યા છે? કારણ કે હવે વોટ તો તેઓ આપવાના નથી। તેના માટે અમારે પગલું ભરવું પડે, કેમ કે એને કેવી રીતના આગળ આવી ગયા, એ ચૂંટણી કેવી રીતના ચૂંટાઈ ગયા વગર આગળ આવી ગયા એ લોકો। એના માટે અમને થોડીક રાહત તો કરવી જ જોઈએ કે નહીં? કારણ કે તમારી જે હક હોય છે, લોકશાહીનું પર્વ જે મનાવતા હોય છે, નથી મળતો હક, અમને નથી મળતો। એના માટે એમને કંઈ કરવું જોઈએ તો જ અમે બી એમને વોટ આપશું, નહીં તો નહીં આપશું, એમાંથી કાઢી મૂકશું અમે। ચોક્કસપણે બીજા લોકો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। એક મહંત સાહેબ પણ દેખાઈ રહ્યા છે, આપણે એમની સાથે પણ આપ મહંત છો? જય મહાદેવ। ભીડભંજન મહાદેવ મંદિર, ઉધના ગામ, જયેશભાઈ હિતેન્દ્રભાઈ ભટ્ટ। મહંતજી આપ જણાવજો, જે રીતે સુરત લોકસભાની વાત કરવામાં આવે મુકેશ દલાલ કે જેમની સામે હવે કોઈ નથી ને તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, એક મતદાન તરીકે મતદાતા તરીકે તમે શું વિચારી રહ્યા છો? આ જે કંઈ પણ ઘટના ઘટી છે તે દેશના લોકતંત્ર માટે ખૂબ જ દુઃખદ ઘટના છે। મતદારો પોતાના વોટ આપવાના અધિકારથી વંચિત રહે એ કઈ પ્રકારની લોકશાહી ચાલી રહેલી છે। બીજું કે આ જે કંઈ પણ થયું છે પ્રી પ્લાનિંગથી થયું છે અને જે ભારતીય જનતા પાર્ટીના જે કંઈ નેતાઓએ આ જે કામ કરેલું છે, જેમ ભૂતકાળમાં આપણે જોયું જ છે કે મહારાષ્ટ્રની અંદર ઉદ્ધવ ઠાકરેની જે સરકાર ચાલતી હતી અને એને ઉઠલાવીને અહીંયા સુરતમાં વિમાન દ્વારા લાવવામાં આવેલા અને ત્યાંથી આસામમાં લઈ ગયેલા, એવા જ કંઈક પ્રકારનો આ ઘટના સુરતની જે પવિત્ર ભૂમિ, ભગવાન પરશુરામની ભૂમિ, સૂર્યપુત્રી તાપીની ભૂમિ પર આ પાપ થઈ રહ્યું છે અને એ થવું નહીં જોઈએ। આપણે જોયું હશે ગઈ વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ પ્રમાણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચનલાલ જરીવાલાએ પણ આવી જ ગેમ રમીને લોકશાહીનું ખૂન કરેલું હતું। તો આના માટે ચૂંટણીના જે અધિકારી છે, ચૂંટણી ઇલેક્શન કમિશનર છે, એમણે ખૂબ જ સાવધાન રહીને આ બધી ઘટનાઓ પુનરાવર્તિત નહીં થાય અને દેશમાં આ એક સડો પેસી નહીં જાય તે ખૂબ જ જરૂરી છે। અને કોઈ પણ પક્ષની સરકાર હોય આવું થવું જ નહીં જોઈએ એવું અમારું સ્પષ્ટપણે માનવું છે। ચોક્કસપણે આપણે સુરત લોકસભાની વાત કરતા હતા, પણ મહંતે જે રીતે જણાવ્યું છે કે લોકસભાની સાથે સાથે જે મહારાષ્ટ્રમાં સરકાર ઉથલાવી હતી તેની પણ અહીં ચર્ચા થઈ છે। આપણી સાથે બીજા પણ લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। આપ જણાવજો, જે રીતની પરિસ્થિતિ હાલ સુરતમાં ઘટી છે, મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, આપ કઈ રીતે જુઓ છો એને? ખરેખર ભારત દેશનું સંવિધાન ઉપર બહુ મોટો પ્રહાર થઈ રહ્યો છે। આ દેશની જનતા ત્રાહિમામ થઈ ગઈ છે। આ દેશની જનતાનો અવાજ દબાઈ દેવામાં આવ્યો છે અને પ્રભુ શ્રી રામના નામ પર રાજનીતિ કરી રહ્યા છે। ખરેખર કોંગ્રેસ 1981ની અંદર
રાજીવ ગાંધી વડાપ્રધાન હતા તે વખતે તેને પોતે રામ ભગવાનનો દરવાજો ખોલવાની શરૂઆત કરેલી હતી અને તે દરમિયાન કોર્ટ પ્રકરણ થઈ ગયું. તેના કારણે એ કોર્ટના કારણે મંદિર નિર્માણ થઈ નહીં શકેલું. પણ સંજોગવશાત લાંબા ગાળાએ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તો તમામ સમાજ એટલે કે હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ, દરેક સમુદાય એ કોર્ટના જે કંઈ આદેશ આવવા પહેલાં જ બધા ધર્મગુરુઓએ કીધું કે જે કંઈ આદેશ આવે તે અમારે પાલન કરવાનું છે. એ સુપ્રીમ કોર્ટે તે આદેશ જે આપ્યો તે આદેશના કારણે મંદિરનું નિર્માણ થયું. પણ ખરેખર ભારતીય જનતા પાર્ટી તેના માથે ચડાવે છે એ યોગ્ય અને બરાબર નથી. પણ જ્યારે પ્રભુ શ્રી રામની જ્યારે લોકો વાત કરે છે તો હું પ્રભુ શ્રી રામનો કુળનો વ્યક્તિ છું. મારી વાત કરું છું, સૂર્યવંશી રાજપૂત છું, તો હું પ્રભુ શ્રી રામનો કુળનો છું. તો મારે તો અમારો ગૌરવ છે પ્રભુ શ્રી રામનું. તો મારે તો માત્ર એ કહેવું છે કે અમારા જે પ્રભુ શ્રી રામ જે હતા ને એ કેવા હતા, આદર્શ હતા. જ્યારે સત્તા એટલે કે રાવણની સામે વિજય થાય અને લંકા આપણે જીતી જતા હોય તો તેનો ત્યાગ કરી દેતા હોય તે આદર્શ પુરુષોત્તમ મર્યાદિત આપણા રામ ભગવાન કહેવાય. આજના જે દેશના જે આપણા રાજા શાહીનું જ્યારે રાજ હતું, અત્યારે પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ જે કરી રહ્યા છે કામ, તે પ્રધાનમંત્રીના હિસાબે દેશના પ્રધાનમંત્રી તરીકે તેને કામ કરવું જોઈએ અને લોકોને ન્યાય આપવો જોઈએ. એ આપી શકતા નથી અને ભગવાન શ્રી રામને આગળ કરીને, ભગવાન શ્રી રામનો અનાદર કરીને આજે લોકોને ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરાઈ દે છે. બહુ સ્પષ્ટ દેખાય છે. ખરેખર આ વસ્તુ અત્યારે તો લોકો ચલાવી લે છે પણ ઉપરવાળાના ભગવાનના દેર છે, અંધેર નથી. પણ સ્પષ્ટ આ વસ્તુ દેખાશે અને મને લાગે છે કે અત્યારે હાલ જે સુરતના અંદર લોકસભાની જે ચૂંટણી જે અત્યારે હતી તો તેના અંદરથી ઉમેદવાર કેવી રીતે ગાયબ થઈ ગયા, શું કર્યું, તેના અંદર તમામ મીડિયા જાણે છે, જનતા જાણે છે. એમાં મારે વધારે કંઈ નથી કહેવાનું. પણ સરકારી એજન્સીઓ છે કે જે સરકારી જે એજન્સીઓએ જે કામ કરવાનું હોય તે તટસ્થ રીતે ચૂંટણી થાય, આદર્શ ચૂંટણી થાય તો તેના માટેની ભૂમિકા ભજવવી જોઈએ. કલેક્ટરશ્રીએ ભૂમિકા ભજવવી જોઈએ, ચૂંટણી પંચે ભૂમિકા ભજવવી જોઈએ. તેના બદલે આ જે બધા ઉમેદવારો હતા તેને ધાક ધમકી આપીને ફોર્મ ખેંચાવ્યા છે, બધાને હાઈજેક કર્યા છે. એ બહુ સ્પષ્ટ દેખાય છે. અને આવનારા દિવસોમાં મને લાગી રહ્યું છે, મને નહીં પણ આખા દેશની નજર આજે છે. આજે આ જે વિધાનસભાનો દિવસ એ કાળો દિવસથી ઓળખાશે. અત્યાર લગી મેં જોયું નથી કે કોઈ રાષ્ટ્રીય પાર્ટી હોય કે પ્રાદેશિક પાર્ટી હોય તેને ક્યારેક પણ આવો કારોબાર કર્યો નથી. હા, અમે જ્યાં સુધી ખબર છે કે જ્યારે ઉમેદવારી પત્ર ભરતા હોય ત્યારે અમુક લોકો જ્યારે ફોર્મ ખેંચતા હોય કે જે લડી નહીં શકતા હોય, પણ આ જે રાષ્ટ્રીય પાર્ટીના જે ઉમેદવાર જો ફોર્મ ખેંચી લેતા હોય તો આ એક ધમધમકી આ ઇતિહાસમાં પ્રથમ આ કિસ્સો છે. ખરેખર આ ગેરવાજબી છે અને જે લાખો મતદારો જે છે તે લાખો મતદારોને મતદાન કરવાનો જે અધિકાર છે તેનું હનન કર્યું છે, લોકશાહીનું હનન કર્યું છે. તો લોકોની જનતાની નિશાસો હાઈ લાગશે અને આજે રોજગારી, બેરોજગારી, મોંઘવારી એટલી હદે પહોંચી ગઈ છે. તો આજે પ્રધાનમંત્રી તે નથી બતાવતા અને માત્ર ને માત્ર ધર્મના નામ પર રાજનીતિ કરી રહ્યા છે. તો આ બિલકુલ ચલાવી લેવા એમ નથી. અને મને બહુ સ્પષ્ટ વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ સરકારને પ્રજા જાકોર આપે અને હું તો કહું છું કે પ્રજા જાગૃત થાય અને આ સરકારને ઉશ્કેરી ફેંકે. નહીં તો જો આવતા 5 વર્ષની અંદર આજે લોકોને રસ્તે ઉતરવાનો ન બતાવશે અને આ લોકોને ઘર ભેગા કરવાનો વાત આવશે. આપે જણાવ્યું કે જે રીતે રામ મંદિરની વાત સ્વર્ગીય રાજીવ ગાંધીજીએ આનું તાળું ખોલાવ્યું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે રામ મંદિરની સ્થાપના થઈ, જ્યારે તેનું કપાટ ખોલવામાં ત્યારે કોંગ્રેસના પણ નેતાઓને તેમને આમંત્રણ આપ્યું હતું, પરંતુ કોઈ ગયા ન હતા. આપે કીધું કે આપ સૂર્યવંશી રાજપૂત છો, તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે આમાં પોતાનું જે એટીટ્યુડ હોય તે બતાવ્યું છે ખરું? આપ શું કહો? બહુ સારો પ્રશ્ન પૂછ્યો તમે. અને હું તમને કહું છું કે તમારા મીડિયાના માધ્યમથી જો મારો જો આ વિચાર જો આપશો તો બહુ સારી વાત છે. ખરેખર અમે લોકો ઇનકાર નથી કર્યો
ટીવી ન્યૂઝ મીડિયાએ એમ કીધું કે ઇનકાર કર્યો છે, લોકોને દેખાય છે ઇનકાર કર્યો છે, લોકોને ભ્રમિત કરવામાં આવ્યા છે. ખરેખર કોંગ્રેસ પાર્ટીએ વિરોધ નથી કર્યો, પણ માત્ર આપણા દેશના 4 શંકરાચાર્ય જે મોટા શંકરાચાર્ય એટલે આજે આપણે સનાતન ધર્મના જે આપણે માનનારા જે આપણા હિન્દુ વર્ગ છે, તો તેણે એમ કીધું કે મંદિરનું કામ પૂર્ણ નથી અને અત્યારે પ્રભુ શ્રી રામની પ્રતિમાનું નિર્માણ એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે તેમ નથી. તો તેને બી ઉપરવર્ગ જઈને તેઓએ આ કામ કર્યું. તો તેના કારણે સમજી લેજો, તેના કારણે કોંગ્રેસ ગઈ નથી. પણ કોંગ્રેસનું શું કહેવાનું હતું કે જ્યારે શંકરાચાર્ય એમ કીધું કે આ બાજુ આ રીતે જો કરવામાં આવશે તો દેશ માટે આપત્તિ આવી જશે અને આવનારા દિવસો ભૂખમરોથી લઈને લોકોને આરોગ્યથી લઈને પીડાશે. આ શંકરાચાર્યનું સ્ટેટમેન્ટ હતું. એટલે કોંગ્રેસ સમજુ વિચારી અને તમામ ધર્મને ધ્યાનમાં રાખી અને બીજું કે કોંગ્રેસનું કહેવાનું એ હતું કે ભાઈ ઇલેક્શન છે તેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મત લેવા માટે તેઓના પોતાનો ઉપયોગ કરી રહ્યા છે તે સ્પષ્ટ દેખાય છે. આપણી સાથે બીજા પણ લોકો છે, સમય મર્યાદિત છે, તે છતાં પણ આપણે વાત કરીશું. आप किस तरह से देखते हैं कि जिस तरह से मुकेश दलाल को यहाँ से निर्विरोध सांसद चुन लिया गया है, आप इसको किस नज़रिए से देखते हैं? तो इलेक्शन एक प्रणाली होती है, आपको भी मालूम, हमें मालूम है, और महापर्व भी कहा जाता है. तो इलेक्शन के साथ तो मजाक हुआ है. और एक तो ये क्या है, ये जो है एक कलंकित दिवस के रूप में सूरत लोकसभा की सीट, सूरत लोकसभा की जनता कलंकित दिन के रूप में इसको मनाएगी. हम तो यही देखना चाहते हैं, जो हुआ यह घटना अप्रिय है और देश के संविधान में पार्लियामेंट के अंतर्गत सबसे खतरनाक घटना अगर हुई तो सूरत लोकसभा की हुई है. इसमें तो सरेआम अन्याय कहा जाएगा. बाकी इसके बारे में मैं क्या कर सकता हूँ, ये जनता निर्णय लेगी. भारतीय जनता पार्टी के सांसद मुकेश दलाल निर्विरोध चुन लिए गए हैं. कई लोगों के जो नामांकन थे वो रद्द हो चुके हैं और कई लोगों ने पीछे खींच लिया है. तो स्वाभाविक बात है अगर कुछ लोगों का रद्द हो गया है और कुछ लोगों ने पीछे खींच लिया है, तो जो एक अकेला उम्मीदवार बचेगा उसी को विजेता घोषित किया जाएगा. तो आप कहीं ना कहीं इसमें आपकी जो बातें हैं वो विरोधाभासी लग रही है, ऐसा क्यों? ऐसा है कि आप भारतीय जनता पार्टी की कार्यप्रणाली यानी इनका राज है 10 सालों से देख रहे हैं, 10वां साल लगा है. और हम लोगों ने तो 30 साल देखा गुजरात में, यानी 40 ईयर्स हम लोगों ने देखा. तो नरेंद्र मोदी जी के कार्य करने का टेक्निक और तरीका अलग होता है. वो नए पद्धति से, नए टेक्नोलॉजी से वो कार्य करते हैं, पुरानी टेक्नोलॉजी को निकाल देते हैं. जैसे कि उन्होंने इनकी ये विचारधारा थी कि अन्य पार्टियां जो बची हों, चाहे अपक्ष उम्मीदवार कैंडिडेट रहे हों, चाहे बसपा के कैंडिडेट रहे हों, इनके ऊपर कहीं न कहीं प्रेशर किया गया है, दबाव दिया गया है. चाहे वो पॉलिटिकल दबाव हो, चाहे प्रशासनिक दबाव हो, चाहे उनको लालच दिया गया हो, लोभ दिया गया हो. ये सब कह के इन लोगों ने पर्चा उसको वापस करा है. कोई पर्चा वापस करने वाला नहीं. जो लड़ने के लिए तैयार रहता है, जो संसद बनने के बाद वो बहुत कुछ प्राप्त कर सकता है, संसद न बनने के बाद क्या प्राप्त कर सकता है ये आप अच्छी तरह जानते हैं. इसलिए इसमें जो हुआ टोटल सौतेलेपन का व्यवहार हुआ है और सरेआम इनके बल प्रयोग, धन बल का प्रयोग हुआ है, जिसके कारण सारे उम्मीदवारों ने पर्चा खींचा है. और मुकेश दलाल को निर्विरोध बनाने में सबसे अहम भूमिका पार्टी के मुख्य नेताओं की है. ચોક્કસપણે જે રીતે આપણી સાથે બીજા પણ ભાઈ છે, પણ જે રીતે અહીં ચર્ચાઓ લોકો કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ આમાં એનું ધનનું બળ વાપર્યું હોય કે બળ વાપર્યું હોય, તે તમામને લીધે તેમને તમામ પાર્ટીઓને બેઠા કરી દીધા છે અને જ્યાં તેઓ ન પહોંચી શક્યા ત્યાં તેમનું ફોર્મ રદ કરાવી દીધું. આપણી સાથે બીજા પણ ભાઈ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. સૌથી પહેલાં તો આપ એ જણાવો, મુકેશ દલાલ સુરત લોકસભાના સાંસદ તરીકે વિજયી થયા છે. સુરતમાં હવે કયા કયા કાર્યોની જરૂર છે, સૌથી પહેલાં એની વાત કરીશું. 24 સુરત નવસારી લોકસભામાં સુરત લોકસભામાં મુકેશ દલાલ જે વગર ઇલેક્શન લડ્યા જે સાંસદ બની ચૂક્યા છે અને એની જીતની ખૂબ જ ખુશી છે સુરત શહેરમાં લોકોને. લગભગ 16 લાખ જેવા મતદાર છે સુરતમાં, સુરત લોકસભામાં 16 લાખ જેવા મતદાર છે. એમાં ગોલવાડ જેવો વિસ્તાર આવે છે, મુસ્લિમનો વિસ્તાર પણ આવે છે અને અમુક સ્લમ વિસ્તાર એટલે કે SC/STના વિસ્તાર પણ આવે છે. હવે મારું તો માનવું એવું છે કે મુકેશ દલાલ જે હતા પહેલાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા ત્યાંના, પરંતુ મને લાગતું નથી કે ત્યાં કોઈ જાતનું એમને કંઈક ડેવલપ કર્યું હોય. હવે સાંસદ બન્યા પછી કદાચ જો ત્યાંના વિસ્તારોનું ડેવલપમેન્ટ કરે અને મુખ્યત્વે તો કેવું છે ત્યાં ભ્રષ્ટાચાર ઓછું કરે. ભ્રષ્ટાચાર મીન્સ ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર આ ભાજપનું સૂત્ર રહી ચૂક્યું પહેલેથી જ. લોકોને ડરાવવા, લોકોને ભૂખે મારવા અને ભ્રષ્ટાચાર કરવું.
અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે થોડો ઘણો ભાવ ઘટાડો કરીને પબ્લિકમાં એ લોકોએ પોતાનું ઘર કરી લીધું છે કે ભાઈ ઇલેક્શન પહેલાં કોઈ બી વસ્તુમાંથી 5 રૂપિયા 10 રૂપિયા ઓછા કરે, પેટ્રોલમાં ઓછું કરી નાખે કે ગેસના બાટલામાં એટલે ગૃહિણીઓ ખુશ થઈ જાય. પણ પછી જેવું ઇલેક્શન પતે એ લોકો પોતાના વાયદાઓ બધા ભૂલી જાય છે અને પાછું ભ્રષ્ટાચાર આચરીને મોંઘવારી વધારતા હોય છે અને પબ્લિકને સહન કરવાનો વારો આવે છે. આ વખતે જો મુકેશ દલાલ ખરેખર સાંસદ બની જશે અને જો આવા કામો કરશે અને ભ્રષ્ટાચાર ઓછું કરશે તો ખરી રીતે સાંસદને લાયક છે. મતદાતાઓની વાત કરવામાં આવે કે જો હું હોઉં કે તમે હો, જેમ દિવાળીનો તહેવાર આવતો હોય છે, હોળીનો તહેવાર આવતો હોય છે, કે જે મુસ્લિમ પરિવાર છે ઈદનો તહેવાર આવતો હોય છે, આને આપણે તહેવાર તરીકે ઉજવતા હોય છે ને એ જ રીતે લોકશાહી પર એક તહેવાર તરીકે ઉજવાય છે. પરંતુ સુરતની જનતાને હવે આ તહેવાર ઉજવવાનો મોકો નથી મળવાનો. આને લઈને આપ શું કહેશો? આને લઈને તો મારે એટલું જ કહેવું છે કે આમાં થોડો પબ્લિકનો એ વાક છે, કારણ કે પબ્લિકો જ્યારે ઉમેદવાર ઈચ્છે છે જેણે, અને જે ઉમેદવાર ઈચ્છીને એ લોકો ટિકિટ અપાવે છે કે એને ટેકો આપે છે, એ ઉમેદવાર જ્યારે માયુસ થઈ જાય છે કે કોઈ પણ કારણસર ફોર્મ પાછું ખેંચી લે કે બેસી જાય છે, હવે આમાં ઉમેદવારોનો કંઈ વાંક નહીં, હું તો પબ્લિકનો જ વાંક ગણવામાં આવે. કારણ કે પબ્લિકે એવો ઉમેદવાર રાખવો છે અને પાર્ટીએ બી એવો ઉમેદવાર આપવો છે કે ફોર્મ પાછું નહીં ખેંચે અને કોઈ વાતે એ પાછો નહીં બેસે, લડે હારે કા જીતે. પરંતુ કોંગ્રેસે એવો ઉમેદવાર મૂક્યો છે કે મારે કે વધારે કહેવું નથી, હવે પાર્ટીનો વાંક છે કે પબ્લિકનો વાંક છે, એ બેસી ગયા. એના માટે હવે પબ્લિકે હવે ઉજવણી કરવાનો મોકો જતો કર્યો છે જાતે જ. આપણી સાથે તમામ વર્ગના લોકો જોડાયા હતા, વૃદ્ધો જોડાયા હતા, મહિલાઓ જોડાઈ હતી અને તમામ જે વર્ગ છે એ પણ જોડાયા હતા. તો આપણે સૌથી પહેલાં જે વાતચીત કરી હતી મુકેશ દલાલને લઈને, તેમને લઈને એ લોકોએ જે પ્રતિક્રિયા આપી છે તે ક્યાંક ને ક્યાંક વિચારવા જેવી છે. અને ગૃહિણીઓએ જે રીતે વાત કરી છે મોંઘવારીને લઈને, કારણ કે સૌથી મહત્ત્વનું જે ભાગ ભજવતા હોય છે ઘરમાં તે મહિલાઓ હોય છે. કારણ કે મોંઘવારી જે નડતી હોય છે તે હકીકતમાં તેમને નડતી હોય છે. ઘરના કરિયાણાથી લઈને ગેસ સુધીની તમામ વસ્તુઓ પર ગૃહિણીઓની જવાબદારી હોય છે. પરંતુ એમનો એક જ જવાબ હતો કે જે કોઈ પણ ચૂંટાય જો તે આ મોંઘવારી ઉપર ધ્યાન આપે તો અમારા માટે તે સરકાર કાબિલે તારીફ છે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત.